જય જીવંતિકામાં. જીવંતિકામાંની વ્રત કથા. શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ થાય છે. સવારે નાહી ધોઈ પાટલા ઉપર જીવંતિકા માતાજીની સ્થાપના કરી ધૂપ, દીપ, અગરબત્તી, પુષ્પ, કુમકુમથી માતાજીનું પૂજન કરવું તથા જીવંતિકા માતાજીની વાર્તા સાંભળવી, ભક્તિભાવથી વંદન કરવું, 5 દિવેટનો દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી, પીળા રંગના વસ્ત્રો તથા પીળા અલંકારોનો ત્યાગ કરવો, બને તો લાલ રંગના વસ્ત્રો પહેરવા. પ્રાચીન કાળમાં એક નગરમાં શીલાવત નામે રાજા થઈ ગયો. તેને સુમન નામે સુશીલ ગુણવતી રાણી હતી. રાજા રાણી ઘણા જ સુખી હતા, માત્ર સંતાનની ખોટ હતી. તેથી રાણી ચિંતામાં ઘણી જ દુબળી પડી ગઈ હતી. એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી. રાણીને ચિંતામાં બેઠેલી જોઈ દાસી બોલી, બા સાહેબ, મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય. તમે જાણો છો કે હું સુયાણીનું કામ જાણું છું. નગરમાં સારા ઘરે સુવાવડ વખતે મને બોલાવી જાય છે. રાણી કહે, તેથી શું બા, તમે નહીં માનો, હું ધારું તો તમને પુત્રની માતા બનાવી દઉં. પુત્રની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી, કહે, તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું. દાસી કહે, તો બા સાહેબ, આજથી તમારું વાંચ્યા મેણું ટળ્યું સમજો. કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી. તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવાના, બાકી બધું મારે કરવાનું. રાણી કહે, ભલે. પછી તો આખા નગરમાં વાત ફેલાવી કે રાણી ગર્ભવતી છે. રાજાના તો આનંદનો પાર ના રહ્યો. આખું નગર રાજી થઈ ગયું. 9 મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવાવડ આવી. એટલે સુવાણીના કામ માટે દાસીને તેડાવી. મધરાત પછી બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો. દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવાનો વિચાર કર્યો. સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ. બીજા દિવસની મધરાત પછી દાસી બ્રાહ્મણીને ઘરે આવી. બધા ઘસઘસાટ ઊંઘતા હતા. લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજમહેલમાં જઈ રાણીના ખોળામાં બાળકને સુવડાવી દીધો. સવાર થયું ને બ્રાહ્મણી બાળકને ન જોતા બેબાકાર થઈ ગયા. શોધખોળ કરી છેવટે થાકીને બેસી ગયા. બરાબર 7 દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીજીને કુંવર જન્મ્યો છે. આખા રાજગઢમાં આનંદ છવાઈ ગયો. રાણીએ કુંવર જન્મ્યો. રાજા રાણીનું વાંજ્યા મેણું ટળ્યું. તેથી લોકો પણ આનંદમાં આવી ગયા. રાજાએ આખા નગરમાં સાકર વહેંચી. પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણાર્થે રાજમહેલમાં આવતા અને રાજકુમારને આશીર્વાદ આપી ચાલ્યા જતા. આમ દરરોજ માતા કુમારની ખબર લેતા. આમ ઘણા વર્ષો વીતી ગયા. કુમાર મોટો થયો. એનું નામ અમર રાખવામાં આવ્યું. તે જુવાન થયો તેવા સમયે શીલવંત રાજાનું મૃત્યુ થયું. તેથી રાજકુમાર રાજની ગાદીએ બેઠો. રાજકુમાર રાજા થયો. તે બહુ જ દયાળુ હતો, પ્રજાપ્રિય હતો. તેથી લોકો તેને ખૂબ ચાહતા હતા. એક દિવસ પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં એક ગામમાં વાણીને ત્યાં રાત રોકાયા. આ વાણીઓ અભાગ્ય હતું. તેને સંતાનો થતા પણ 6 દિવસ જીવી 7મા દિવસે મરી જતા. આથી વાણીઓ ઘણો જ દુઃખી થતો. અમરકુમાર આવ્યો તે પહેલા તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને 6 દિવસ આજે પૂરા થયા હતા. તેથી વાણીઓ મનમાં ને મનમાં ચિંતા કરતો હતો કે સવારે શું થશે. આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો. મધરાત થઈ એટલે વિધાત્રી વાણિયાને ઘેર તેના પુત્રના લેખ લખવા આવ્યા. દેવી વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, દેવી વિધાત્રી, તમે અત્યારે ક્યાંથી? વાણિયાના દીકરાને આજે 6 દિવસ થયા છે, તેથી છઠ્ઠીના લેખ લખવા આવે છે. કેવા લેખ લખશો?
લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે. જીવંતિકા દેવી કહે, હે બહેન વિધાત્રી, તમે એવું નહીં લખી શકો. હું તમારી મોટી બહેન છું, એટલે મારી વાત તમારે માનવી પડશે. જેના ઘરે મારો વાસ છે એના ઘરમાં મારા પગલા પડ્યા છે. એ ઘરનું બાળકનું અમંગળ તમારાથી થાય નહીં. વિધાત્રી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખી તેઓ ચાલ્યા ગયા. સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણિયો રાજી રાજી થઈ ગયો. તેણે યાત્રાળુ અમરકુમારના પગલાનો પ્રભાવ માન્યો અને તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો. બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયા એટલે વાણિયાએ આગ્રહપૂર્વક કહ્યું, ભલે જાઓ, પણ વળતા અહીં થઈને જજો. ભલે કહીને અમરકુમાર ગયાજી પહોંચ્યા. પિતાના શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેને એકને બદલે 2 હાથ દેખાયા. એનું કારણ એ ન સમજી શક્યું. તેણે પંડિતોને પૂછ્યું, પણ પંડિતોએ કશો ઉત્તર ન આપી શક્યા. પણ તેને બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાયો હતો. શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમરકુમાર પાછો ફર્યો અને વાણિયાને ઘરે આવ્યો. વાણિયાને પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને 6 દિવસ પહેલા જ દીકરો પણ અવતર્યો હતો. રાજકુમારને આવેલો જોઈ વાણિયો ઘણો જ આનંદમાં આવી ગયો. મધરાત થઈ અને નવા બાળકના લેખ લખવા દેવી વિધાત્રી આવ્યા. વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાને જોઈ. જીવંતિકા દેવીએ પૂછ્યું, બહેન આજે શું લખશો? દેવીએ પૂછ્યું, બહેન આજે શું લખશો? દેવી, એના ભાગ્યમાં હોય એ જ લખવું પડશે. આ બાળક પણ સવારે મૃત્યુ પામશે. ના ના, એવું ન લખશો બેન. જ્યાં મારા પગલા પડે ત્યાં અમંગળ ન થાય. દેવી, ગયા વખતે તમારી વાત માની હતી, પણ આ વખતે મને ન રોકશો. કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે, નહીં તો સૃષ્ટિનો નિયમ ભંગી. પણ બહેન જીવંતિકા, એ તો કહો, તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો? આ વખતે અમરકુમારની ઊંઘ ઉડી ગઈ. તે આ બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવી કહે, વિધાત્રી, આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે. પીળા વસ્ત્રો, પીળા આભૂષણો પહેરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યા છે. હું તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું. પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં? બહેન, તમે મારી આજ્ઞા પાડવી પડશે. વિધાત્રી કહે, જેવી આજ્ઞા. પછી લેખ લખવા બેઠા. લેખમાં લખ્યું, છોકરો દીર્ઘાયુ થશે. સવારે બાળકને જીવતો જોઈ વાણિયો માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્યશાળી છે, તેથી તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો. 5 દિવસની પરુણાગત પછી રાજકુમાર વિદાય લઈ પોતાને ગામ જવા નીકળ્યા. અમરકુમાર ઘરે આવ્યો. દેવી વિધાત્રી અને માતા જીવંતિકાની વાત તેણે સાંભળી હતી. તેણે રાણીને પૂછ્યું, માં, તમે કોઈ વ્રત કરો છો? રાણીએ કહ્યું, ના બેટા, મેં હજુ સુધી કોઈ વ્રત કર્યું જ નથી. અમરકુમાર નવાઈ પામ્યો. તો શું દેવીઓની વાત ખોટી હશે? ના, એમ બને નહીં. પણ તેને સંદેહ થયો, મારી જનેતા કોઈ બીજી હોવી જોઈએ. એવામાં શ્રાવણ મહિનો આવ્યો. શુક્રવારનો દિવસ આવ્યો. અમરકુમારે ઢીંઢોરો પીટ્યો કે આજે રાજગઢમાં ઉજવણી છે, કોઈએ ઘરે રાંધવું નહીં. બધાએ પીળા વસ્ત્રો પહેરીને રાજમહેલમાં જમવા આવો. સૌ જમવા આવ્યા. પછી કુમારે જો કોઈ બાકી નથી રહીને તેની તપાસ કરાવી. ત્યારે સમાચાર મળ્યા કે બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે. તે કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે, તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવું. અમરકુમાર સમજી ગયો. તેણે બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી. માતા પુત્ર સામસામા મળ્યા. ત્યાં તો તે બ્રાહ્મણીને ધાવણ ચડ્યું. દૂધની શેર વછૂટીને અમરકુમારના મોઢામાં પડી. અમરકુમારે માતાને ઓળખી લીધી. માં, તમે હવે રાજમહેલમાં રહો. તમે જ મારા ખર્યા જનની છો. બ્રાહ્મણી કહે, બેટા, હું તારી માં છું એવું તને કોણે કહ્યું? અમરકુમારે માતાજીના સંવાદની વાત કરી. વળી ચમત્કારિક હાથની પણ વાત કરી. નગરમાં વાત ફેલાણી. તેથી આખા નગરની સ્ત્રીઓ પોતાની બાળકની રક્ષા માટે માતા જીવંતિકામાનું વ્રત કરવા લાગી.
સૌ પૂછવા લાગ્યા, માતાજી, અમને જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તે સમજાવો. ગોરાણી કહે, બહેનો, શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકારો પહેરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાળી ઓળંગવું નહીં, માતાજીના નામ 5 દિવેટનો દીવો કરવો, સાકર કંસારનું નૈવેદ્ય ધરાવવું, 1 ટાણું કરવું, બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી, 9 વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું, 1 સૌભાગ્યવતી સ્ત્રી, 1 કુંવારિકા અને 1 બાળકને પોતાના ઘરે નોતરી ફુલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા, બને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણા આપવી. એ રીતે વ્રત કરનારના બાળકની માં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે. હે દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો. જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું, તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. જય જીવંતિકા માં, જેવા ગોરાણીના બાળકની રક્ષા કરી તેવા સૌના બાળકોની રક્ષા કરજો. જય જીવંતિકા.